ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ હોય? હા હા, હું જ્યારે ડ્યુટી પર જતો ત્યારે જ ગુડ મોર્નિંગ કહેવાય ને. અને કાલે રાત્રે છે ને તું વહેલા હોઈ ગઈ હતી, હું ધારેક આવવામાં લેટ થઈ ગયું હતું, મારે રાઉન્ડ ઉપર હતો ને. તમારા રાઉન્ડ કોઈ દી ખૂટ્યા છે ડ્યુટી ઉપરના કે તમે તો- કોઈ દી વહેલા આવ્યા છો? એટલે ખબર તો ન પડે. સરકારે એટલે જ નોકરી આપી છે, રાઉન્ડ મારવાની જ તે, અને એના જ પૈસા આવે છે, લે આ પગાર એમ કહું. આજે તો હોઈ ગઈ હતી, દેતા ભૂલી ગયો. અને આમ પણ સવારમાં હાથમાં લક્ષ્મી આવે ને ઈ સારું કહેવાય. 25,000 પૂરા, એક પણ રૂપિયો ઓછો નથી. આમાં હું પૂરું પડવાનું 25,000 માં? તમે મને એ કહો તો પેલા. લે 25,000 ગર્વથી દે, કેમ 25 લાખ રૂપિયા હાથમાં આપતા હોય એમ ગર્વથી કે લે 25,000 રૂપિયા. આ મારા માટે ગર્વની જ વાત છે. આ હું છે ને જનતાની સેવા કરું છું, સરકારની નોકરી કરું છું, ઈમાનદારીના પૈસા છે, તારે ઈ વાતનો ગર્વ હોવો જોઈએ તને. આ ઈમાનદારી છે ને તમારી બેટકના રોટલા જ દે, આખી જીવનની એસવારામ નહીં દે. લોકોને ઈમાનદારીનો રોટલો મળતો હોય ને તો બીજું કાંઈ જોઈતું જ ન હોય, પણ તારું કંઈક ઊંધું જ છે. અને મારે છે ને મારા આવનારા બાળકને ઈમાનદારીનો રોટલો ખવડાવવો છે, નહીં કે બેઈમાનીનો. ઈમાનદારી ભવિષ્ય નહીં બનાવે, આવનારા બાળકનું ભવિષ્ય બનાવવાનું છે. આ તમારા 25,000 માં એનું ભણતર ગણતર ખાવાનું કપડાં લતા એવું કઈ નહીં થાય. બસ હા હે તો ભિખારીની જેમ કેમ રખડતા હોય એમ. બસ તારે જે જોઈએ ને એ બધું તને મળે જ છે. આ ભિખારી જેવી જિંદગી તું નથી જીવતી. ગામમાં જઈને જો, હું ડ્યુટી કરું છું, ગામમાં રખડું છું, મને ખબર છે લોકો કેવું જીવન જીવે છે. લોકોને જ જોવાનું, આપણે આપણા ઘરનું જોવાનું. આ એક તો 4 જણા તો ખાવામાં છે, આ 5મું આવશે તો આ 25,000 માં 5 જણા નો હાચવે. હું મહિને 5,000 માં ઘર હાલી જાય? બંધ થા. તો દર વર્ષે છે ને પગારમાં વધારો આવે જ છે, હો કે કેટલો? નથી આવતો એમ નહીં. 2,000 3,000 5,000 તો એવી રીતે જ પગાર વધે. હા, હું કઈ આઈટી કંપનીમાં જોબ નથી કરતો તો મારો લાખ રૂપિયા પગાર હોય. પણ આ હું તમને જે કહું છું એ કરો ને, આ બધા લોકો કરે જ છે ને, એ રીતે કમાવ ને પૈસા, અને તમારા હાથમાં તો છે બધુંય. જો 100 વાતની એક વાત, તે મને ગમે એટલી વાર કહેવું એટલી વાર કહે, પણ હું કોઈ દિવસ કરપ્શનનો એક પણ રૂપિયો ઘરમાં નહીં લાવું. એ લાવવું પડે, અત્યારનું યુગ તમે જોવો તો ખરી. તમને મને તેમ હતું કે પોલીસ વાળો છે ને તો સારું કમાતો હોય છે, આ તો મૂરો કમાય એની માઈસીનો. ચીભડી બત વધારે હાલે છો આ ઘરમાં છું એટલે. બહાર બીજો કોક જો આ શબ્દ બોલ્યો હોત ને તો બે કાન વચ્ચે માથું થઈ ગયું હોત અને હાથ જોડતો હોત મારી. આ તું મારી ઘરવાળી છો ને એટલે મજબૂર છું, વધારે કઈ કહેતો નથી તને. તો કમાવાની તેવડ ના હોય ને તો મજબૂરી થાવું પડે, સાંભળવું પડે. પેલા છે ને મારી હમ હરખું કમાતા શીખો, પછી ઊંચા અવાજે બોલતા કમાઈને શીખો. લાવું છું, તારા હાથમાં આપું છું આખો પગાર. અને આમ જો, મારે બીજા જેવી આદત નથી હો કે હું કરપ્શન કરું. તો કરો ને બીજા જેવી આદત, એ કરવું જ પડશે. એ નહીં કરો ને તો આવનારી પેઢી સુખી નહીં રહે. અને જો તમારાથી ન થતું હોય ને તો હું જતી રહું મારા બાપના ઘરે. મારો બાપ છે ને ભલે આટલી ઉંમરના થયા તોય મારા બધા નખરા ઉપાડી લે હે. તું સમજવાનો પ્રયત્ન કર યાર. જો આવી રીતના બેઈમાનીના પૈસાથી આપણે ખાઈએ નહીં, હારું ન કહેવાય. આવનારા બાળક ઉપર અસર પડે. અને તને અરે કઈ વાતની કમી છે યાર? તમે કેમ નથી સમજતા? હું તમને એમ સમજાવું છું. તો એક વાત કરો, હવે જો તમારા ન કરવું હોય ને તો એક કામ કરો, નોખા થઈ જાવ તો રૂપિયો બચશે. તો મારી બેનનું ને મારી માનું શું થાય? એને જે કરવું એ કરે. તમારી બેન કે નાની નથી. એટલે તારો ભાઈ તારા બાપને મૂકીને બહાર વયો જાય, અલગ થઈ જાય તો એનું શું થાય? તમારી બેન હજી તમારી માના સહારા માટે છે. તમારી બેન જુવાન છે અને ભણેલી છે એટલે ઈ કામી હકતી હતી. અત્યારે કોલેજ ચાલુ જ છે, કોલેજ નહીં કરે ને તો વાંધો નહીં આવે. ડિગ્રી આવી જશે ને એટલે એ પણ નોકરી કરશે, સમજદાર છે. તારા જેમ છે ને બદ દિમાગ નથી. માય કે તમારા બાપની ઘરે વહી જાવ ને, ઈ હારું. કોણ લપ કરે? ફરી ફરીને બાપની ધમકી મારે, સાની મની પડી રહે છે. ખબરદાર જો ઘરની બહાર નીકળી છે તો. અને આટલા રૂપિયામાં જ તારે પૂરું કરવાનું છે. હું એક પણ બેઈમાનીનો રૂપિયો ઘરમાં નથી લાવવાનો. ભાભી આ સાઈડ આવો ને. બોલો. મારે કોલેજમાં ફી ભરવાની છે તો પૈસા આપો ને, કેશ જોઈએ છે. લ્યો, હવાર પડી નથી ને ભિખારી ભીખ માંગવા આવ્યા નથી નહીં. ભાભી આ કેવા શબ્દો બોલો છો તમે? પૈસાની જરૂર છે ને એટલા માટે આવી છું તમારી પાસે. હાલતા પૈસાની જરૂર હોય. હજી અઠવાડિયા પહેલા તમે 500 રૂપિયા લઈ ગયા, ઈ ક્યાં નાખ્યા? પણ 500 રૂપિયામાં શું થાય? 500 રૂપિયા તો એક કલાકે નથી ચાલતા આ જનરેશનમાં. વાહ, આ તો કેમ તમારા બાપાએ રૂપિયા ઝાડવું વાવ્યું હોય કે મારા બાપાએ વાવ્યું હોય એમ ખેરી ખેરીને લઈ લેવાના નહીં રૂપિયા. વાત નથી તમારા પપ્પાની કે વાત નથી મારા પપ્પાની. તમે મને પૈસા આપી દો, હું પૈસા લઈ લઉં, હું અહીંયાથી જાઉં, તમે તમારું કામ કરો. પૈસા નથી, પૂરા થઈ ગયા છે. તમારા ભાઈનો પગાર એક તો ઓછો છે, ઓછા પગારમાં ઘર લાવું અને એમાં તમે બધા લૂંટા જ કરો. બસ રૂપિયા રૂપિયા રૂપિયા. જ્યારે હોય ત્યારે ભાઈની સેલેરીની પાછળ કેમ પડીને બેઠા છો તમે? ઓછો હોય તો કહો જ ને. હા તો જેટલી સરકાર આપતી હોય એટલી આપે ને. કઈ તમારી ઘરની ગવર્મેન્ટ છે?
કે વધારે આપી દે ન્યા? તો તમારા ભાઈને ખબર પડવી જોઈએ ને કે જે થાતું હોય ને ઈ કરાય. જો ભાભી, નકરા પગાર ઉપર ન બેઠું રહેવાય. આ જો ભાભી, જ્યાં સુધી તમે આ ઘરમાં નહોતા ને ત્યાં સુધી અમે લોકો અમારી લાઈફ મસ્ત જીવતા હતા. તો પછી તમારા ભાઈને લગ્ન હું કામ કર્યા? કુંવારા રાખવા હતા ને, કુંવારા રાખ્યા હોત ને તો તમે તૈન ને તૈન જ રહ્યા હોત, ચાર ન થયા હોત. તમે આવી ગયા છો ને આ ઘરમાંથી ત્યારથી જ પૈસાની અછત થાય છે. આ તમે છુપાવી તો નથી દેતા ને પૈસા? એ આ બેવ જણા હું દંડ કરો સમજાવો તમારી ગગીને. કા હું થયું? જેમ ફાવે એમ બોલે. મને એવું કહે છે કે તમે રૂપિયા હંતાડી દ્યો છો. પ્રેગ્નેન્ટ છો, શાંતિથી વાત કરો. ઈ તો થોડુંક વિચાર કરો. આ બેબીનો તો વિચાર કરો. એ જ કહું છું કે આ બાળકનો વિચાર કરો ને, બાળકની વાહે 2 રૂપિયા વધવા દ્યો. એ આ શેની વાતું હાલે છે ઈ કયો તો. બા, મારે કોલેજની ફી માટે મેં ભાભી પાસે પૈસા માંગ્યા કે મારે યાર કેટલા જોઈશ? 6000. જીજ્ઞા 6000 રૂપિયા એને આપી દે. નથી. કા નથી? 6000 ની 600 નથી, પૈસા પૂરા થઈ ગયા છે. એમ ક્યાંથી પૂરા થઈ ગયા? ઘરમાં હું લાવ્યા કેટલા 25000 વપરાઈ ગયા? એ તમારે જોવાનું. હા, ઈ મારે જ જોવાનું. મારો દીકરો કમાઈને પૈસા તારા હાથમાં આપે છે તો આ ઘર ચલાવવામાં જ્યાં જ્યાં પૈસાની જરૂર પડે તો હું તારી પાસે ન માંગુ તો કોની પાસે માંગુ? અરે જ્યારે હોય ત્યારે તમે આ સેલેરી માંથી પૈસા નથી આપતા તો અમે માણસ છીએ. અમારે જરૂર પડે પૈસાની. તમે ભૂખ્યા છો, તમને 2 ટાઈમ ખાવાનું મળે છે ને, રહેવા માટે છત મળે છે ને, પહેરવા માટે કપડાં મળે છે ને, બસ તો. આ ભિખારી કોને કહે છે? તું ઈ ઘરમાંથી આવી હોઈશ. આ ઘર ભિખારી નથી. એ મારો દીકરો હારા પોસ્ટ પર છે ને, ઈ હારું કમાય છે. એ જ કોન્સ્ટેબલ માં છે, ખબર છે કેવા હારા પોસ્ટ ઉપર છે તે કોન્સ્ટેબલ સારામાં સારું જ કહેવાય. ગમે એમ તો ગવર્નમેન્ટ તો કહેવાય ને. અને આપણે 4 જણને જીવવા માટે 25000 કઈ ઓછા નથી. થઈ રે, આપણે મોજ શોખ કામ કરવા પડે. એ તમે છે ને મને નહીં શીખડાવો ને. આમ જો એવું હોય તારું ભણવાનું પૂરું કરી દે, બાકી મારી પાસે તારા ભણવા માટે પૈસા નથી અત્યારે. તારે પૈસા આપવા જ પડશે, નહીં તો હું મહેન્દ્રને વાત કરીશ. જાવ મહેન્દ્ર ને નહીં, એના બાપાને કેવું હોય ને તો એ કહી દો. જાવ, બસ. હું કોઈથી બીતી નથી. એના બાપાનું નામ લેવાની કાંઈ જરૂર નથી. એના બાપાએ તો કાંઈ નહોતું કર્યું, પણ આ છોકરાને ભણાવી ગણાવીને મેં મોટો કર્યો ને આ પોલીસ બનાવ્યો છે. તો ઉપકાર નથી કર્યો, તમારી જવાબદારી હતી ને, તમે કર્યો છે. ભાભી, આ આવવાનું છે ને, ખબર પડશે જવાબદારી કેમ નિભાવાય છે. બોલવામાં લિમિટ રાખો. તમે બા સામે જેમ તેમ શબ્દો ના બોલો. તો પછી તમે તમારી બા બોલવામાં લિમિટ રાખો ને, તો હું ચૂપ જ છું. મારે તો નથી બોલવું, પણ તમે લોકો મને મોઢા માંગણા નાખીને ઓકાયવા કરો છો ને બોલાવ્યા કરો છો. અમે તમને વતાવ્યા નથી, ખાલી મેં પૈસા માંગ્યા તો પૈસા આપી દો ને. તમને પ્રેમથી કીધું ને એકવાર પૈસા નથી, તો તમે હું કામ બખડો માંડ્યો? બખડો તમે ન માંડ્યો તો કઈ થાત જ નહીં. આટલા બધા પૈસા ના. હેતલ રેવા દે. હવે હું મહેન્દ્રને કહી દઈશ કે જે પગાર આવે ને એ બધો મારા હાથમાં આપજે. હવે હું વ્યવહારને વહીવટ કરીશ. તમારો દીકરો હતો ને પેલા, હવે ઈ મારો ઘરવાળો થયો, હવે તમારો પાલવ નથી પકડતો. હા તે કાંઈ નહીં, પણ દીકરો તો મારો જ છે ને. અને ઈ મારો દીકરો હતો તો તારો ધણી થયો ને, ક્યાંથી થાત? હે મારે લપ નથી કરવી, રૂપિયા નહીં મળે. તમારે જેને કેવું હોય એને કહી દો, અને તારે ભણવું હોય તારી મહેનત કરીને ભણતા જાવ અને નોકરી કરતા જાવ, એટલે રૂપિયા આવશે. આ વાત છે ને તમારી સાવ રોંગ છે. તું ઘાટા નહીં પાડ ને. પણ તો શું કરવાનું બા? હું મહેન્દ્ર હારે વાત કરીશ. ઉપાધિ ન કર, આવા દે. જા તાર કામ કર. એમ ના ખબર પડે પપ્પા તમને કે મારી દીકરી આવે તો હામી બેગ લેવા જાવું. અરે પણ અચાનક, અને એ પણ આ હાલતમાં? હા, હવે ઈ ઘરમાં મારે જાવું પણ નથી પાછું. હવે અહીંયા જ રહેવાની છે. જે કેમ? ખાવું હોય ને ઈ થાય. અરે પણ થયું છે શું, એ તો વાત કર. હું નથી થયું એ ઘરમાં એ પૂછો. પેલા તમે મને ઈ કયો કે તમે મને ઈ ઘરમાં હું જોઈને પરણાવી. હાલો, જો છોકરા- નથી નળ કે નથી નેફો, નથી ફળિયામાં નળ. અરે પણ એ બધું વ્યવસ્થા ન હોય. જો મેં તો તારો પહેલા પ્રશ્નનો જવાબ, છોકરો સારો જોઈને પરણાવી છે. અને બીજી વાત, નળ નથી તો ઓલી તારી નણંદ છે કે નહીં ઘરે, એને પાણી ભરવા મોકલી દેવાય. તમે કઈ વાત ને ક્યાં પુગાડો છો? આ તમને પોલીસ વાળા જોઈને પરણાવી. તમે એને પગાર પૂછ્યો તો પગાર 25000 રૂપિયા આવે છે. હા, 25000 માં શું થાય? અને એ 25000 દર મહિને મારા હાથમાં આવે તો સ્વાભાવિક છે કે એટલા તો ઘર ખર્ચમાં વપરાય જ ને. તો એ મારી હાહુ ને નણંદને ગમતું નથી, બસ ટોક 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 કર્યા કરે. એ ન્યા એ વાત ખોટી પડે કે છોકરો તો હારો જોઈને પરણાવી હતી તને, પણ પગાર હાવ એટલો હશે એવી તો મને કઈ ખબર જ નહોતી. થયા હું અને ઓલીને ભણીને ક્યાં જવું હોય છે? હું એમ કે પારકા ઘેરે જ જવું છે ભણીને. જ્યારે હોય ત્યાં નોકરા રૂપિયા રૂપિયા રૂપિયા. હવે તો ગમે ઈ થાય, એ ઘરમાં મારે પાછું જવું જ નથી. અરે ભણીને તો આ જમાઈ હું લોસો કાઢી લીધો, 25000 નો પગાર. હવે એને કે તું રૂપિયા બગાડવાનું બંધ કર અને ઘરમાં ધ્યાન આપ.
મને તેમાંથી પોલીસ વાળા છે ને તો કે ખારું કમાતો હશે, મહિને લાખ રૂપિયા 1.5 લાખની આવક હશે તો મારા એ સારા અમને શોખ પૂરા થાય. પણ એ તો ઊંધું નીકળું, 50% નથી કમાતા. કાંઈ વાંધો નહીં. આ તારો બાપ છે ને હજી જીવે છે, એને મારે કહેવું છે કે જ્યારે તમારો પગાર તે બહુ વધારે કહી દીધો થાય, પણ હું એટલું કહું કે 50,000ની ઉપર થાય ને ત્યારે મારી દીકરીને તેડવા આવજો. એવું નથી કરવું, એને કહી દેજો જ્યારે નોખું થવું હોય ને ત્યારે મને લેવા આવે. નોખા થઈ જાય મારે શાંતિ તો ખરી હાવ. હા, ઈ રસ્તો સરળ હોય એટલે ઓલા 2 કાંટા નીકળી જાય પછી બહુ વાંધો ન આવે. હા હા, તો એ રીતે કહી દઉં. જમાઈનો ફોન આવશે અથવા તો મને બોલાવશે તો કહી દેજ ભાઈ તમે છે ને 2 જણા અલગ થઈ જાઓ એટલે વાત પૂરી. હા બસ અને નોખા ઈ- થઈને. હા, અને ઈ એમ કે અલગ નથી થવું તો મારે 50,000 પગાર જોવે. ના ના તો કરો છૂટું, બાકી એક વાત ની લાખ વાત, મારે એની ભેગું રહેવું જ નથી. તમારે આમ તેવન નથી તમારી દીકરીને હાચવવાની. એટલે બેટા તું છે ને બહુ આગળ નહીં વહી જા, કરો છૂટું. આ હાલતમાં આવું બધું હમણાં ન વિચારાય. હમણાં જો ટાઢા પાણી સાચી હોય ને તો પેલા ઈ કરીએ, નહીતર પછી તું કે એમ. બસ હા બસ. હા તમે ગરમીના બેટા તમને છે પંખો ચાલુ કરીને બેહવું જોઈએ. હા જુઓ તો ખરી હાવ નીતરી ગઈ આખી હચોડી હાવ. તો પણ નીતરી ગઈ આખી તો થોડું અહીંયા છે ઘર સુધી રિક્ષા લવાય કે નહીં? લાવી હતી ઘર સુધી જ રિક્ષા લાવી હતી બાપા. એ લોકોને કોઈને મૂકવા આવવાની તો ખબર નથી પડતી કે નહીં અમારી બહુ પ્રેગ્નેન્ટ છે તો અમે એકલી ન જવા દઈએ, એવું તો કઈ આવડતું જ નથી. પંખો તો ચાલુ જ છે, પણ તને ગરમી એટલી બધી થઈ છે ને, કાંઈ નહીં રૂમમાં જઈ અને એસી ચાલુ કરી દે અને આરામ કર. આ ત્રણેયને તો છે ને હું જોઈ લઈશ. જો મારી સામે આવ્યા ને એટલે વાત પૂરી. હું છે મારી દીકરીને આ હાલતમાં તમે હેરાન કરીને પૂરતું ખાવા જોવે, એને જે જોતું હોય એ મળે નહીં 25,000માં, એટલે મહેરબાની કરીને તેડવા નહીં આવતા. અને મારા હાહુનો ફોન આવે ને તો ઉતારી જ લેજો એને. તારી હાહુનો ફોન આવશે ને તો હું વાત કરવી છે મેં અત્યારે જીધા નક્કી જ કરી લીધું છે. જા તું આરામ કર. થેલો પછી મૂકી છેલ્લો રહેવા જાજો. દે, હું લેતો આવું છું. જા. એ જમાઈને એટલી ભાન ન પડી કે ઓલી એકલી જાય છે તો ઘર સુધી મૂકવા દઈ. બધા હારા બધા છે ને મીઠા વગરના લાગે. હા વિશ્વ ક્યાં ગયે છે જીગુ? હું જાઉં છું ડ્યુટી પર. ભાઈ હા તાર ભાભી ક્યાં છે? ભાભી ગયા જ ક્યાં ગઈ? એમના પિયરે. વાત કરશો પણ પિયર? હા, અને કીધા કાર્ય વગરના વયા ગયા છે અહીંયાથી બેગ બધું લઈને. અરે પણ હમણાં જ તો મેં એના હાથમાં પગારના પૈસા આપ્યા અને આટલી વારમાં હું જસ્ટ મારું પર્સ લેવા ઉપર આવ્યો એટલી વારમાં થઈ જતી પણ રહી. એ જે હોય તે. મેં ભાભી પાસેથી કોલેજની ફી માંગીને તો ભાભીને સારું ન લાગ્યું. મને કીધું કે તમારે છે ને આવી રીતે પૈસા નહીં માંગવાના, તમારે ભણવાનું બંધ કરી દેવાનું. અરે પણ આ તો નાઇન્સાફી કહેવાય તારી યારે. તો ભણવાનું થોડી બંધ કરવાનું. એ જ કહું છું ને કે ભાભીને તમારો આ 25,000 રૂપિયા સેલેરી આવે છે ને એ હજમ નથી થતી, એને તો પણ ઘટે છે. તો હવે આમાં અમે તો શું કરીએ? જ્યારે ભાભી આ ઘરમાં નહોતા ત્યારે તો આપણી લાઈફ મસ્ત ચાલતી હતી. અરે પણ અવારનવાર એ મને કહ્યા જ કરે છે કે તમારા 25,000માં પૂરું નહીં થતું, પણ દર વર્ષે જો સરકાર તરફથી જે પગારમાં વધારો આવે ને, હા જો ખાલી 7,000માં મેં જોઈન્ટ કર્યું તો આજે 25,000 પહોંચ્યો. તેને બુદ્ધિ ન હાલવી જોઈએ કે સમય જતા જતા પગાર 50,000 સુધી પહોંચી જશે. પણ નો સમજે તો શું કરવાનું તમે જ કહો. અને આમેય ઘરમાં તમારી એકની જોબ છે, બાકી અમે તો શું કરવાના? અને બા પૈસા માંગે છે ને તો બાને પણ ના પાડી દે છે. અરે ત્યાં સુધીની વાત છે કે બાએ પોતાની દવા માટે થઈને ભાભી પાસે પૈસા માંગ્યા તો પણ ભાભીએ ના પાડી દીધી કે મારી પાસે એવા ફાલતુના ખર્ચા કરવાના પૈસા નથી. અરે હું એને કેટલી વાર કહ્યું છે કે માં છે ને ખોટો ખર્ચો કરતા નથી, જરૂર હોય એટલે પૈસા માંગતા હોય ને. રહી વાત મારી બેન હેતલની, તો એને કોલેજમાં જરૂર હોય ને ફીસ ભરવી હોય યા તો કોઈ એક્ઝામ આવતી હોય એની ફીસ ભરવાની હોય ત્યારે જ પૈસા માંગે છે, બાકી ફાલતુ ખર્ચા એ પણ નથી કરતી. હા તો એ જ સમજવી જોઈએ ને. તો અમે તમને એ જ કહીએ છીએ કે અમને ભાભીથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ ભાભી આવી રીતે ઘરમાં રહીને રોફ જતાવે છે ને એ બહુ ખોટું છે, રોંગ છે. અમારે પૈસાની જરૂર તો પડે ને, અને તમે જુઓ કે બધી સેલેરી એમના હાથમાં આપી દો. પણ શું કરું હેતલ કે હવે એ આ ઘરમાં પરણીને આવી છે તો મને ઘણી વાર કયા કરે છે. મને એમ થયું કે ઝઘડા ન થાય તો એને પગાર આપી દો, પણ મને શું ખબર એ મારી માં થવાની કોશિશ કરશે. ચલો નો ડાઉટ તમે એને પગાર આપો છો, તમારા વાઈફ છે, ઓકે છે, તમારી વચ્ચે જે રિલેશન છે એ ઓકે છે, પણ આમાં અમને શું કરવા ઘસીટો છો? અમારે તો અમારી લાઈફ જીવવી કે નહીં, કે અમારે અમારી લાઈફ સ્ટોપ કરી દેવાની? જો આ 25,000 રૂપિયા મારો પગાર છે ને તારી ભાભીને પરવડતો નથી. મને તો એ નવા રસ્તાઓ દેખાડે છે કે બીજા કરે એવું તમે કરો, પૈસા
અંદરથી ને ઉપરથી ને નીચેથી ને લાવો. પણ જો બેન, હું તને ચોખ્ખું કહી દઉં, જે પગાર છે ઈમાનદારીથી કામ કરું છું એ આવે છે ને એમાં જ મારે ચલાવવાનું છે. મારે કોઈ પણ જાતનો બેઈમાનીનો રૂપિયો મારે જોઈતો નથી. હા તો હું એ જ કહું છું કે લાલચ છે ને એ બુરી બલા છે, એનાથી તો દૂર જ રહેજો. અને ખાસ કરીને ભાભીની કોઈ એવી વાત તો માનતા જ નહીં જેથી કરીને તમારા લાઈફમાં આગળ જતા પ્રોબ્લેમ આવે. આમ અને હું તો એમ કહું છું ભાઈ કે ભાભીને શાંતિથી પ્રેમથી બેસાડી અને બે શબ્દો કહો કે આવી રીતે ઘર ન ચાલે ને આવી રીતે ઘરમાં કરે છે ને એ પણ ન ચાલે. બુદ્ધિ હોય તો બુદ્ધિલ જાય ને, નહીં તો અહીંયા અંકલેશ્વરથી પાછો ન આવે. અરે આવી રીતે તારી ભાભીને કેટલી વાર સમજાવ્યું છે. હવે એની સામે ભગવદ્ ગીતા વાંચી અને બેસું તો થાય. એવું નથી, પણ જે ભાભી પોતાની રીતે અમને જે અમારી લાઈફને સ્ટોપ કરાવવા માંગે છે ને એ ખોટી વાત છે. હવે હું આટલી મહેનત કરું છું, મારી કોલેજ છોડી દઉં તો મારે તો શું અત્યાર સુધી મહેનત કરી તો જરા પણ નહીં છોડવાની નથી. તારું ભણવાનું જ્યાં સુધી ડિગ્રી ન આવે, અને હું તો એમ કહું છું કે માસ્ટર ડિગ્રી પણ તારે કરવાની છે. જો તું તારા પગ ઉપર ઊભી થઈશ ને તો કાલે તારા બરાબરનો છોકરો તને મળશે. હા એ વાત એ સાચી, પણ ઓનલી ફોર છે ને આ કોલેજની વાત નથી. ભાભી બધી વાતમાં આવું જ કરે છે. મારી સાથે તો કરતા કરે પણ બા સામે જેમ ફાવે એમ બોલી દે છે કે તમે ભાઈને કહી દેશો, તમે શું કહેશો કે મહેન્દ્રને કહેશો, તો મહેન્દ્રથી હું કંઈ બીતી તો છું નહીં, એવા બધા સવાલો કરે. હા હવે વધારે પડતું તો બોલે છે તારી ભાભી. હે જ. જો આ ઘર છોડીને ગઈ ને એ વાત તો મને જરા પણ ગમી નથી. અને પાછું કીધા કાર્યા વગર વયા ગયા. અરે કઈના જવાના હતા તો અમે થોડી કઈ એને ના પાડવાના હતા. કઈ નહીં, તમે સમજાવી દેજો. હા હું પેલા ફોનમાં વાત કરું છું, એમને આવી જાય તો ઠીક છે. તો આવી જશે, થોડીક તો સમજદાર છે, પણ જોઈએ આગળ શું થાય. ચાલો હું ફોન કરું નીચે જઈને. હા ઓકે. શું કરું, આ બાઈને કેવી રીતે સમજાવું? ના પાડી હતી તો એના બાપના ઘરે વહી ગઈ. હા હેતલનો ફોન આવ્યો, શું કરું હવે? મનાવી પડશે મારે. ફોન ન ઉપાડે પાછી, શું કામ હોય કોને ખબર. એટલે ફોન ઉપાડ ને. હું ફોન આવ્યો છે આનો, મનાઈશો હવે ટટોડા પટોડા કરશે. બોલો. હું ત્યાં બેઠું તું તારા બાપના ઘરે. શાંતિથી વાત કરો, ઊંચા અવાજે વાત કરવાની જરૂર નથી અરે મારી પણ તારે સમજવું જોઈએ ને, તને ના પાડી હતી, નાક વાઢ્યું તું તારું કે તું ઘરની બહાર પગ ન મૂકતી, તો હું કામ વહી ગઈ ત્યાં? મારી મરજી, મેં તમને કીધું જ તું કે હું કહું એમ નહીં કરો એટલે હું મારા બાપના ઘરે વહી જાય. પેલા પણ તું મને ચોર બનાવવા ઊભી થઈ છો. મારે ચોરી નથી કરવી, આ ચોરી કહેવાય. તો મારે તમારી હેલ્પ નથી કરવી. ફોન મૂકો, ખોટી મારી યાર ભેજા મારી ન કરો. અરે આમ જો તું સમજવાનો પ્રયત્ન કર યાર. હા ખરાબ આદત કહેવાય. આ આદત લાગી જાય ને તો માણસ છે ને હાથ ભાવ સુખી ન થાય. આપણી હાથ પેઢીને ભોગવવું પડશે આ બધું. એ જેને ભોગવવું પડે ને ભોગવવું પડે, હાથ પેઢી જોઈ લે. તો એક કામ કરો, મેં તમને કીધું એમ તો નોખા થઈ જાવ તો હું આવું, બાકી મારે નથી આવું. મને મારા બાપ સાચવવા તૈયાર છે. આપણી ઘરે જો સંતાન આવવાનું છે, કાલ ઉઠીને એ આપણાથી મોટો થઈને અલગ થઈ જાય તો આપણને કેવું લાગશે, કેવું વીત છે આપણા ઉપર. તારે સમજવું જોઈએ કે એક દીકરો જવાન જોત હોય એની માને એકલો કેવી રીતે મૂકી શકે. તમારી બેને જુવાન જોઈએ ઘરમાં પડી જ છે, અને તમારી બેનના ખર્ચા છે ને દર દિવસે ને દિવસે વધતા જ જાય છે. ફાલતુ ખર્ચા નથી કરતી, ભણવામાં જે થતો હોય ખર્ચો યાર એ તો થાય જ ને. સમજ ને, હું બધું મેનેજ કરું છું ને, તો ઘરમાં તારે મેનેજ કરી લેવાનું હોય બધું. હા તો એ જ કહું, ઘરમાં મેનેજ કરું છું પણ તમારા 25,000 પૂરું તો પડવું જોઈએ. અને મારે મારા બાળકનું ભવિષ્ય બનાવવું, તમારી બેનની વાહે રૂપિયો ખર્ચું, તો મારા આવનારા બાળક વાહે શું વધે? કઈ નથી વધવાનું. પેલા બાપા તમારા 3 જણનું તું તારે ઘરમાં જમવાનું બનાવજે. મને જમવા નહીં આપતી, બસ એક ટાઈમ દેજે, સવારે ખાલી નાસ્તો, એટલે તો મેનેજ થઈ જશે ને. હવે નહીં, કાંઈ નહીં થાય તો તમારી બેનને કયો ભણવાનું મેલી દે, નોકરીએ લાગી જાય તો હું પાછી આવું, અને કાં તો પછી તમે નોખા થઈ જાવ તો હું પાછી આવું, કાં તો મેં તમને જેમ કીધું એમ કરો તો તમારી બેન ભલે ભણતી ને તોય હું પાછી આવું. બોલો, તારા કહેવાથી હું મારી બેનનું ભવિષ્ય બગાડી નાખું? કેવી વાત કરે છો તું? તમારે મારી કોઈ વાત માનવી જ નથી તો મારે તમારી ભેગું રહીને ફાયદો શું છે? કઈ નથી તારી ફાયદો. દરેક વાત મારા માથા ઉપર બાપા, પણ કઈક વાત માનવા જેવી હોય તો હું વાત માનું કે. હે ભગવાન, નકરી જ્યારે હોય ત્યારે ભેજા મારી. મને તો એમ હતું કે મારા બાપના ઘરે આવીને તો મારા શાંતિ રહે, કાં તો મને એમ હતું કે હું બાપના ઘરે રીહામણે આવીને બેઠી ને તો મારો ઘરવાળો મારું માનશે ને મને મનાવશે ને એમ કે કઈ વાંધો નહીં જીજ્ઞા, તું જેમ કે ને એમ. આ હાલતમાં તો માણા છે ને એને બાયડીને સુખી રાખી એની બધી ઈચ્છા પૂરી કરે, પણ નહીં, તમને તો નથી મારી પડી ને તમારા સંતાનની પડી. પણ બાયડીને હાથમાં માળથી ઠેકડો મારવો હોય ને તો ઘરવાળો ન મારવા દે. આ તું એવા કામ કરશો?
બાયડીને હાથમાં ઠેકડો મારવો હોય ને તો ઘરવાળો છે ને એની ખુશી બિચારવા માટે નીચે જમીન ઉપર છે ને ગાડલા અને નેટની જાળીઓ બધું અરે ફિટ કરાવી તોય રાખે. ડોહી મરી જાય ગાડલા પાથરું ને તોય હોચ્ચાની દીકરી થાશો તે સાની મની પાછી વિયાવ ને મને જમ્પિંગ રાખી દે કઈ વાંધો નહીં ઈચ્છા પૂરી કરાવું ઠેકડો મારીને હવે પણ jumping તમને તે કઈ આવડતું જ નથી. હવે આને હું સમજાવી મારે હું તને પ્રેમથી કહું છું જીગુ પ્લીઝ યાર પાછી વિયાવ ને આવી રીતના નો જતું રહેવા સારું ન લાગે. મેં તમને કેટલી વાર કીધું એક વાતની હો વાત હું નહીં આવું બસ મેં જેમ કીધું એ તમારે કરવું હોય તો જ હું પાછી આવું બાકી મહેરબાની કરીને મને ફોને ના કરતા કે મારી યાર ખોટી ભેજા મારી ન કરતા મારા બાપના તેવડ છે આવનારા બાળકને હાચવવાની અમે હાચવી લઉં અમારા બાળકને. જો જીજ્ઞા આ બધું બોલવામાં સારું લાગે કોઈ બાપને ન ગમતું હોય દીકરી ઘરે આવે ને એ ત્યાં બે જીવી અને આ છોકરો આવશે ને ત્યારે ખબર પડશે તારા બાપને હોતે ને. મારા બાપને બધું ગમે ને મારા બાપને બધું પોહાય જ છે મારા બાપને મારો ખર્ચો ભારે નથી પડતો. ઓકે રાખો ફોન ખોટી ભેજા મારી ન કરો. અરે પારેવાના 5 દી લાલ હોય કોણ સમજાવે તને તારો બાપે ધક્કો મારશે અમુક સમય થાય ને ત્યારે મારી તો બાયડી છે મારે સમજાવ્યા વગર તો છૂટકો નથી નક્કી મારી માને લઈને સમજાવવા જાવી પડશે હવે. હે ભગવાન આને એક બુદ્ધિ દે આ સંસાર ભાંગવા ઊભી થઈ છે ને મને ચોર બનાવવા ઊભી થઈ છે. જમાઈનો કઈ ફોન આવે છે કે નહીં? આવ્યો તો એક દી સમજાવવા ચોખ્ખું કહી દીધું નોખું થવું હોય ને તો આવું બાકી નથી આવું. એને કે ભાઈ તમે સમજો તો અમે સમજેલા જ છીએ પણ હવે જોઈએ છીએ સમય તારે નજીક આવતો જાય છે અને એ લોકો સમજી જાય તો સારું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ જય શ્રી કૃષ્ણ હામું કરવા જેવું રહેવા દીધું છે કે મારી દીકરી તમને જય શ્રી કૃષ્ણ બોલે? બેટા તબિયત કેમ છે? ભગવાનનું નામ લેવામાં એને જો હાલ આવતા હોય તો નો લઈ એ બીજું તો હું. અરે પણ હવે તમારી માં તબિયતનું પૂછે છે જો મારી દીકરીની તબિયતનું એને એટલું બધું હોય તો ઘર છોડીને આવવા જ શું કામ દે? ભગવાનનું નામ બોલવામાં એને કષ્ટી પડતી હોય તો તબિયત ખરાબ હોય અહીંયા આવ્યા પછી થઈ ગયું હોય કદાચ. ના શું કામ થી આવ્યા એ કયો ને લાંબા ટૂંકી રહેવા દ્યો. હા બસ કયો શું કામ થી આવ્યા? તારે ઘરે કેમ નથી આવ્યો? નોખા થાય ને તો આવું છે અને બાકી પછી મેં જે કીધું હોય નહીં કરવું હોય તો આવું બાકી નથી આવું. નોખા નહીં થવાય તો ન થાવું. ચોખ્ખા શબ્દમાં કહી દે આવું હોય થાય ને હોય કાંઈ નહીં બાકી નોખા થવાની વાત મારી આગળ નહીં કરતી. તો કાંઈ નહીં તમ તારે જે પગે આવ્યા એ પગે તમ તારે વહી જાવ પાછા. એક મિનિટ જો અમે એમ નથી કહેતા કે તમે જુદા થઈ જાઓ પણ હું એમ કહું છું કે મારી દીકરીને ઘરમાં જે ખર્ચાના રૂપિયા જોઈએ છે એટલા તમે કરી આપો તો જુદું નથી થવાનું. અને તમારે તો તમે પોલીસમાં છો તો બે હારા માણા હારે સેટિંગ કરી નાખો ને તો બીજા 25,000 આવી જાય. ભૂપતભાઈ આ તમે શું શિખામણ આપો છો? જમાઈને ખરાબ કામ કરતા શીખવાડો છો? એ સારું કામ કરતા શીખડાવે. તમે ખરાબ જેનો કહેવાય. શીખડાવ્યું ને અત્યાર સુધી એ શીખડાવે છે. હા. રૂપિયો કેમ બનાવાય ને એ શીખડાવે તો છે. એના કરતા દીકરીને એટલું શીખવાડો ને કે ઘરમાં જેટલી આવક આવે ને બેટા એટલામાં ઘર ચલાવતા શીખ અને એમાંથી 2 પૈસા બચાવતા શીખ. અરે એમાંથી અડધા તો તમારી ઓલી લાડકી લઈ જાય છે. ભણે છે ખાલી ફીના લે છે બિચારી કાંઈ લેતી નથી વધારે તો એ આના પગારમાંથી ફીના ન લઈ જાય તો કોની પાસેથી લે? એને કેની હાથે કામે એના હાથ ભાંગી ગયા છે હવે જુવાન છે કઈ નાની નથી. તો તમે તું વળી તારા બાપની ઘેર હતી તે કેવી નોકરીએ જાતી? જરૂર થોડી નથી. ભાંગીને ટુકડા નથી કર્યા વળી. જરૂર નથી. મારા બાપની બેઠી આવક હતી અને મારા બાપ મને 1.5 લાખ રૂપિયા આવતો હોય ને એટલે મારે જવું ના તારી હારે પડતું. તો લમડાજી કરવી જ બેકાર છે. અને આ તમે કેવા બાપ છો? આ છોકરીને અને આવનારા છોકરાને આ તમે બેઈમાનીનો રોટલો ખવડાવવા માંગો છો. એલા તમે જમાઈ છો હું સસરા છું તો ઊંચા અવાજે સસરા સામે વાત ન કરાય. તમારે જો તમે સમજવા જ આવ્યો હોય તો શાંતિથી વાત ભાઈ કરો. શાંતિથી જ વાત કરું છું પણ આને સમજાવો. હું એમ કહું કે આ સાની મની ઘરે વી આવે. તમે જમાઈને એવી શિખામણ આપો છો કે તમે એના સસરા છો અને સસરા સાથે કેમ વાત કરવી એને ખબર નથી તો આ તમે આને જે દર મહિને 1 લાખ 1.5 લાખની આવક ઊભી કરી દીધી તો તમારે કઈ રસ્તા તો હારા નહીં જ હોય ને. અરે ઉલટાનો ઈ એમ કહેતો હોય ને કે હું બીજેથી કાળાના પૈસા લઈ આવું તો તમારે ના પડાય કે ના ના ઈમાનદારીમાં જે મળે ને એનાથી ચલાવવાનું. અત્યારે છે ને ધોળું બધું ભૂહાઈ ગયું છે ને કાળું જ વધ્યું છે સમજ્યા? તમારી ઈચ્છા હું છે એ વાત કરવાની. મારે એને પાછી લઈ જવાની છે. કઈ રીતે લઈ જાવ બોલો? તો મહિને ગમે એમ કરીને 50,000 કામો કયો પપ્પા. બસ સાંભળી લીધું.
એટલે ગમે એ ચોરી કરું લૂંટફાટ કરું પણ મારે 50,000 એના હાથમાં દેવાના એમ ને? ઈ જ હોય ને, બહાર બધા જ ક્યાં હું કરીને લાવે કોને ખબર. ઘરમાં જરૂરિયાત હોય એટલે આ રૂપિયા આવે એટલે ઘર શાંતિથી હાલે. અને પછી તમે જે કહો છો ઈ કામ કરીને અને ગમે એમ કરીને આને 50,000 આપે અને પછીનું ખરાબ પરિણામ આવશે ઈ કોણ ભોગવશે? ઈ તો કરે ઈ જ ભોગવે. આમ જુઓ પણ શું કામ નેગેટિવ વિચારો છો? નેગેટિવ વિચારો તો નેગેટિવ થાય, જેવા આપણા મનમાં વિચાર હોય ને આપણે યાર એવું થાય. અરે આમ જો અત્યારે છે ને પબ્લિક જાગૃત થઈ ગઈ છે. રિશ્વત સામેથી આપવા આવે ને વિડીયો બનાવી લઈને તો નોકરી હોત વહી જાય હાથમાંથી. કેમ સમજતી નથી તું? અરે એ બધું ઘરે બોલાયું સેટિંગ કરવાનું હોય, રસ્તા વચ્ચે ન કરવાનું હોય. વાહ ભાઈ વાહ, શિખામણ એટલે તો બાકી આમ ઠીક, જોરદાર હો. એટલે ચોરને ઘરનો રસ્તો બતાવી દેવાનો. અરે આવી શું શિખામણ આપો? આને બે શબ્દ સારા કયો તમે. પૈસા પૈસા પૈસાની વાય પડ્યા છો. અરે આ તમને ખબર જ છે, ઓલા સપ્પનનો દુકાળ પડ્યો, માણસને ખાઈ જતો, પોતાના છોકરાને ખાઈ જતા. તો અત્યારના સમયમાં ઘર ચલાવવા માટે માણસ ચોરી ન કરીએ? એ કુદરતી આફત હતી, કુદરતી આફત. માણે એમને કઈ શોખના છોકરાઓ નહોતા ખાઈ જતા. ભાઈ છોડો ની માં, આ ક્યાં ભાગવત વાંચો છો? તમારે શું ઈચ્છા છે કે હું એના હાથમાં મહિને 50,000 આપું? ઈ ને? હા હા, હા તો ઈ તને મળી જાય. બોલ બીજું કઈ હવે આવવાનું છે ઘરે? હા તો મને હવે કઈ તો વાંધો આવો. નથી, તો હું આવી જાઉં. રાજી. તો હાલ ઊભી થા, 50,000 લઈ લેજે, કાલે જ પગાર આવશે મારો. હાલ ઊભી થા. અરે. 25 પગાર ને 25 બીજા હું તને આપી દે. અરે. ઈ હું કરું, ચોરી કરું, લૂંટફાટ કરું, તારે નથી જોવાનું. એ પૂછશે નહીં તમે હું શું તમને કર્યું. પૂછી નહીં, તમને મજા આવી કરજો તમે. હાલ ઊભી થા તો. હાર. શાંતિ રાખો ઘરે, કુતાવડ કરો માં. મારે નોકરીએ જવું છે પછી. પણ મારી દીકરી શું ઠેલો ભરી કે એવી પરિસ્થિતિ નથી. તમે જાવ જમાય ઓલા બેડમાં એ છે ને. ના, ઈ ભરીને આવશે. હાલ આપણે બહાર જઈએ. ગાડીમાં શું હાલ? ભાઈ ભાઈ આ તો જાવ ખાઓ. ટેક્સી કરીને આવ્યો છું તારી હાટુ, તું હાલી નો એક એટલે. આ તો રાહ જોવો 2 કલાક, જાઓ આવો. જાવ ઉભા રહો, ચલો, આવે બે છે. કલાક. અરે અહીંયા ભાડું સડે છે કેમ ન સમજતી તું? એ ભૂપતભાઈ એને તમે લીધી મૂકી તાણે દેજો. તો મહેન્દ્ર, હાલ આપણે જઈએ. હા તમે જાવ, હું આગળ ટેક્સી મૂકવા આવું છું હો. બહાર બેઠું છું, આવી. હા હા જાવ, રાજી ખુશીથી જાવ. અરે વાહ ભાભી, આ તમે તમારા પિયરમાંથી પાછા આવી ગયા અને કીધુંય નહીં મને. ક્યારે આવ્યા? તમારા ભાઈને ને તમારા મમ્મીને પૂછો ને, એ લેવા એવા હતા એટલે આવી ગઈ. ઓહ એવું છે. આ સારું, આ તમારી વાત છે ને મને બહુ ગમી ભાભી, કે પોતાની વાત મનાવવા માટે થઈને પોતાના પતિને પિયર જવાની ધમકી આપી દેવાની અને કાં તો પછી કીધા વગરનું જ બેગો લઈને જતું રહેવાનું, એટલે પોતાની વાત આપોઆપ મનાઈ જાય નહીં? હું કામથી આવ્યા છો? જે કામ હોય ને એ બોલો, લબડ ના કરો ખોટી. કામ છે ને એટલા માટે જ અહીંયા આવી છું. બોલો. બાકી તમારી હારે છે ને વાત કરવાનો મને જરાય ઇન્ટરેસ્ટ નથી. હા પણ બોલ ને, તો હું કે તને હમ આપું કે તમારી હારે વાત કરવા આવી? મને નથી ગમતું તને ભણાવું. બોલ, શું કામ છે તારે? એક વાત કહું ભાભી, આખીરમાં તમે તમારા મનની કરીને જ બતાવી. તમે મારા ભાઈને છે ને ભ્રષ્ટાચારી કરીને જ રાખ્યો, હે ને? નહીં, ભ્રષ્ટાચારીના માર્ગે મેં તમારા ભાઈને નહીં લીધા. મેં તમારા ભાઈને એ શીખડાવ્યું કે રૂપિયા કેમ કમાવાય, રૂપિયો કેમ બનાવાય, આવનારા બાળકનું ભવિષ્ય કેમ બનાવાય, તમે બધા એ સારામ જલસાથી કઈ રીતે રહી શકો એ શીખડાવ્યું. ભાભી હદ છે હો તમારી. મને નહોતી ખબર કે તમે છે ને આટલી બધી ગંદી હરકતો પણ કરી શકો છો. બોલવામાં સભ્યતા રાખો ને. ગંદી હરકત હું નહીં તમે કરો છો. એટલી બુદ્ધિ નથી કે નાના મોટા હારે કઈ રીતે વાત કરવી? હું તમારી ભાભી છું. તમે આ હાલતમાં આવી રીતના આવા બધા કામો કરશો ને તો અંદરનું બેબી જ્યારે બહાર આવશે ને તો એ શું શીખશે તમારી પાસેથી? એને જે શીખવું હોય ને ઈ શીખશે, ઈ મારે જોવાનું. મારે એને હું શીખડાવું ને હું નથી શીખડાવું. આ તમારી માએ તમારા ભાઈને શીખડાવ્યું ને, શીખડાવવાનું હતું ઈ બસ. જોઈએ ને કેટલા હેરાન થાવ છો બધા. તમે છે ને મા બાપ આમ વાતે વાતે ના જતા. અને હા, તમે ખોટું કામ કર્યું છે ને એટલે કહું છું. તો તમે મારા બાળક ઉપર જશો ને તો હું તમારા મા બાપ ઉપર જઈશ. આ તો સ્વભાવ એવો રાખો ને તો છે ને ક્યારેક કોઈ દિવસ કોઈ આપણને કહે નહીં, બિચારો મારો ભાઈ કેવી સારી એવી મસ્ત નોકરી કરતો હતો, સમાજની સેવા કરતો હતો, સારી રીતના છે ને કરપ્શન લીધા વગર જ કામ કરતો હતો. પણ તમારી બુદ્ધિ ક્યાં ચાલે છે? રાખવો તો ને કુવારો. મેં કે હા મારી પાસે હું ક્યાં એવી હતી પરાયણે કે નહીં તમારે લગ્ન કરો ને કરો, અને મેં કે કીધું તમારા બાપને ઘરે મને લેવા આવો. હું કામ સમાધાન કરવા આવ્યા? પરણાઈ દેવો તો ને બીજે છૂટું કરીને. ઈ જે હોય તે. અને હવે તમે આવ્યા છો તો તમને ખબર છે કે કઈ બીજો કોઈ ઓપ્શન જ નથી અમારી પાસે. પણ હજી કહું છું ભાભી, સમજી જાઓ, સુધરી જાઓ તો સારું છે. હજી તમારી વાત ઉપરથી તમે આ બધા ઘરમાં નાટકો જે કરો છો ને એ બંધ કરી દો મહેરબાની કરીને. અને મારા ભાઈને જેવો હતો ને એવો રહેવા દ્યો.
તમારા ભાઈ છે ને એ હતા ને એના કરતા 10 ગણા હારા થઈ ગયા, હારા. એમ કયો જેવો હતો એવામાં હું ખાઈને ખાવાનું માન થતું હતું. અત્યારે 2 રૂપિયા ઘરમાં વધે તો ખરી. હવે આરામથી હું બિચારા મારા બાળકનું ભવિષ્ય તો બનાવી હગઈ, એને સારી સ્કૂલમાં ભણાવી હગઈ, ગણાવી હગઈ, બધું. અરે તમારે તો ખુશ થવું જોઈએ, ખુશ કે નહીં અમારા ઘરમાં 2 રૂપિયા વધ્યા એમ. ક્યાંક ને ક્યાંક આ તમારી લાલચમાં છે ને એવું ના થાય કે આ બાળકનું ભવિષ્ય બન્યા પહેલા જ બગડી જાય. બસ ખરાબ નિહાગા નાખો મારા છોકરા માટે, આવનારા માટે. હું તો નડું છું પણ મારું આવનારું બિચારું બાળક તમને નડે છે હવે તો. બાળક નથી નડતું કે નથી તમે નડતા, પણ તમારો આ નેચર છે ને એ નથી સારો. કેમ નથી સમજતા? હજી સમય વધારે નથી ગયો ભાભી, અને આવું બધું કરવાથી મળે છે હું બિચારા ગરીબ લોકોની હાયો લેવાથી કઈ આપણે સુખી ના થઈ જઈએ. અરે 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 અરે, આમાં ક્યાં ગરીબની વાત જ આવી? આમાં તો રૂપિયાવાળાને બે નંબરના ધંધા કરતા હોય એની પાસે લેવાનો હોય, ગરીબ મારા પાસેથી કઈ લેવાનું જ ન હોય આમાં તો. તમને શું ખબર? અને તમે જે મારા ભાઈને આવા રસ્તે ચડાવ્યો છે તો તમે તો કાલ સવારે ગમે તે કરશો. હું કરીશ ગમે એ બોલો. ગમે તે ચડાવશો તો બિચારો મારો ભાઈ તો શું લાઈન લેવાનો છે કો? એ તમારે જોવાનું, મારે નહીં. અને તમારા ભાઈને ગેસની લાઈનમાં ચડાવવું કે પાઇપની લાઈનમાં ચડાવવું કે પછી પાણીની લાઈનમાં ચડાવવું એ મારે જોવાનું છે. હા જાઓ કામ કરો, કરતા હતા નહીં. અને 1 ગ્લાસ જ્યુસ આપી જાઓ મને, હાલો. સિરિયસલી હા ભાભી, હદ છે તમારી. હજી કહું છું કે સમય જતા જતા છે ને સુધરી જાઓ. 1 ગ્લાસ જ્યુસ આપી જાઓ. દેખારો સાંભળવા કરતા ગીત સાંભળવા હારા. સાર કરો પોતાનું મન માન્યું. પગાર ઓછો છે અને સપનાઓ બહુ મોટા છે. કોઈ બકરો હાથમાં આવે ને તો સપનાઓ પણ પૂરા થાય. આવશે આવશે મહેન્દ્ર, બકરો આવશે. આવ્યો બકરો. ત્યાં રસ્તો બંધ છે. ક્યાં જઈશ બેટા તું? આ રસ્તે જ તારે આવવું પડશે. હા આવ્યો. મને ખબર જ હતી. બોલો ને સાહેબ. બરાબર ચાલ. કઈ બસ જાય છે? બસ આમ કામે જતો હતો. હા મને જોઈને રસ્તો કેમ બદલી કાઢ્યો હતો? બદલી કઈ કાઢ્યો નથી, અહીંથી જ આવતો તો હું રોજ અહીંયા જ રહું છું પાછળ. હા તને ખબર નથી ત્યાં સોસાયટીની દિવાલ આડી આવી જાય છે એટલે ત્યાંથી જવા એમ નથી. હા એટલે જ હું અહીંયા નાકો દબાવીને ઊભો છું, કારણ કે તારા જેવા નવાણિયા છોકરાઓ નવી નવી ડ્રાઇવિંગ શીખ્યા હોય ને એટલે ગાડી ચલાવવાનો બહુ શોખ હોય, પણ કાગળિયાના નામે એની પાસે કંઈ જ ના હોય, ઝીરો હોય. ચાલ લાવ ગાડીના કાગળ લાવ. સાહેબ અને એક કામ કર, સૌથી પહેલા લાયસન્સ લાવ, કારણ કે હજી તો મૂછનો દોરો ફૂટ્યો જ છે, તારે લાયસન્સ તો નહીં જ હોય. વાહ બહુ હોશિયાર છે. ગાડી શીખ્યો અને તરત લાયસન્સ પણ કઢાવી લીધું. ચાલ આ તો ઠીક છે, ગાડીના કાગળ લાવ. ગાડીના કાગળ એ તો નહીં જ હોય. હશે જ ને સાહેબ, હોય જ ને ગાડીના કાગળ. હું ઘરે ભૂલી ગયો ન હોય તો સારું ભગવાન. પીયુસી છે એક. આ ખાલી પીયુસી થી રોડ ઉપર જો ગાડી ચાલતી હોય ને ભાઈ, તો અમારા જેવાની રોડ ઉપર જરૂર જ શું છે? કાગળ બતાવો, કાગળ. ચાલ સાહેબ કાગળ તો ઘરે ભૂલી ગયો છું, શું કરશું એનું? તો કાગળ ઘરે ભૂલાઈ ગયા હોય તો આને ઉપરથી પાછો સીટ બેલ્ટ નહોતો બાંધ્યો. બાંધ્યો તો મને ખબર હોય ને, હું કઈ આંધળો થોડું છું. તને બહાર આવવાનું કીધું, 5 સેકન્ડમાં બહાર આવી ગયો. આ 10 સેકન્ડ તો સીટ બેલ્ટ ખોલતા થાય. હા હું પણ છે ને તારી જેવા માણસ જ ચારું છું. બોલ શું કરવાનું છે? ગાડી જમા કરી દો. ના ના સાહેબ, ગાડી હું જમા કરે હવે? તો પછી બીજો રસ્તો જ કાંઈ નથી. ગાડી જમા કરો, કોર્ટમાં જઈને ચોડાવો અને 18,000 રૂપિયા પેનલ્ટી ભરી દેજો. 18,000 રૂપિયા? હા હા, કોર્ટનો કાયદો છે ને. 18,000 પેનલ્ટી ભરી દો. ગાડીના કાગળ નથી, બરાબર? કાગળ છે ને, એ ગાડી સર્વિસમાં આપી હતી ને, એટલે તે કાગળ ને હું કાઢી લેવાનું કે એટલે મેં કાઢી લીધું. કાગળ હોય તો કાલે લઈને જજે કોર્ટમાં, તો થોડોક ઓછો દંડ થશે, પણ દંડ તો તારે ભરવો જ પડશે. અને જો એ બધાથી તારે બચવું હોય તો એનો એક રસ્તો છે. તો શું છે કયો ને, એક લઈ દઈને આમ પતાવો ને. હા 10,000 રૂપિયા થાય. 10,000 રૂપિયા? સાહેબ ખાલી કાગળ જ નથી હો. હા તો
ફોર વ્હીલ છે આટલી મોટી, 7 લાખની ગાડી લઈને ફરે છે, હે? તો 10,000 રૂપિયા તો મારી હોય જ. થોડી જ મારા પપ્પાની છે. હવે હા, હું- પપ્પાની મતલબ કે અમીર બાપની ઓલાદ છો એમ ને? ચલ તારા પપ્પાને ફોન કરીને મંગાવી લે, પૈસા ન હોય તો. પૈસા તો છે મારી પાસે, પણ 10,000 થોડુંક વધારે ન થઈ જાય સાહેબ? ના સાહેબ, જો 10,000 રૂપિયા એટલે મામૂલી કહેવાય. 7-8 લાખની ગાડી લઈને ફરતો હોય એ વ્યક્તિ પાસે 10,000 માંગવું એટલે ઓછા જ કહેવાય. પણ સાહેબ હું મારે કમાતોય નથી એટલું બધું, ન કરે તમને હમણાં દઈ દે. જો આમાં કાક ઓછું કરો ને સાહેબ. સાહેબ કાક ઓછું કરો ને. આમ જો નાનો છોકરો છો તમે, અત્યારથી આવું કરશો તો શું હાલ છે? ચાલ એક કામ કર, નહીં તારું નહીં મારું, 8,000 આપી દે. 8,000 સાહેબ કાક ઓછું રાખો ને, કાંઈક ઓછું રાખો ને સાહેબ. એટલા બધા ન હોય. અને આ ક્યાં આપણે મોટો હાઈવે કે રોડ છે? અહીંયા હું તો સોસાયટીની બહાર નીકળો છું ખાલી. હા હા, એક કામ કર, 5,000 છે ને તારી પાસે, સામે ગલ્લા ઉપર આપી દે અને મારું નામ આપજે. સાહેબે કીધું છે સાંજે લઈ લઈશ. જા, અને પાછો આપજે હો, નહીં તો ગાડીનો નંબર દિમાગમાં છપાઈ ગયો છે. મારો બેટો છે હોશિયારનો દીકરો હો, ચાવી પણ કાઢતો ગયો. ચલ, સપનાઓ આવી રીતે પૂરા થાય. શું કરું, કરવું પડે છે, નથી કરવું છતાં પણ મારી પણ મજબૂરી છે. આપી દીધા હો સાહેબ. પાકું ને? પાકું. હા, કારણ કે હું પણ કાચો ખેલાડી નથી. જા, કઈ બાજુ જાય છે આમ? હું તો મારા કામથી જતો હતો, કાંઈ પણ નહીં. તમને આ ભૂલ ભારે ન પડે ને તો યાદ રાખજો. હવે ભારે પડાવવા વાળા તો છે ને બહુ જોયા છે મેં. એક કામ કર, ચાલ ગાડી લઈ લે ને મને આમ નાકા સુધી છોડી દે. ચાલ, કોલ કોલ ગેટ. કોલ. બોલો જ છે સાહેબ. હા બસ. શું કહેશો? હે, શું કરે? શું કહેશો? લે 5,000. એ તો મૂકો તો સામે. ખેતી આવ્યા તે કીધું એ પ્રમાણે કર્યું. એક જણને લૂંટ્યો, 4 વ્હીલ વાળાને, તો 5,000 આવી ગયા. હવે તમે મારા ઘરવાળા બરાબર લ્યો. જો આ 5,000 રૂપિયા કોરે કોરે આવી ગયા. વિચાર કરો, રોજ 5,000 રૂપિયા તમે આ રીતે લાવો તો આપણા ઘરમાં કેટલો મુનાફો થાય તમને ખબર છે? અને આપણે છે ને 5 વર્ષમાં સારું આના કરતા મોટું ઘરનું મકાન થઈ જાય. સાંભળે એને હું કીધું, હા, કોકને લૂંટીને લાવ્યો છે, 4 વ્હીલ હોય એટલે રૂપિયા વાળા જ હોય. કોઈકની હાઈ લઈને આવ્યો છે. 4 વ્હીલમાં બેઠા હોય ને એ બધા રૂપિયાવાળા ભલે હોય, પણ એ મહેનત કરીને લાવતા હોય અને એના પૈસા એની પાસે આવ્યા ને એ હાઈના પૈસા છે. મને જરાય નથી ગમ્યું. માં, એક તો મારા સસરા સાથે વાત કરીને આને પાછી આપણે લઈ આવ્યા છીએ ને કે ભાઈ મારે 50,000 રૂપિયાના હાથમાં દેવાના છે, તો જેમ બને એમ જલ્દી 50,000 પૂરા થઈ જાય પછી હું પાછો નહીં કરું, દર મહિને આ રીતે કરીશ. તમને વાંધો શું છે હવે? સાચું કહું, અત્યાર સુધી મને અભિમાન હતું કે ભલે તારા બાપે તને ન ભણાવ્યો, પણ મહેનત મજૂરી કરીને મેં તને ભણાવ્યો, ગણાવ્યો, એક ઊંચા પદ પર રાખ્યો, એટલા માટે કે મારો દીકરો ઈમાનદાર બનશે અને ક્યારેય કોઈનો એક ખોટો રૂપિયો નહીં ખાય. એને બદલે આજે હવે મને અફસોસ થાય છે કે 2 બદામની બાયડી માટે થઈને બીજાને લૂંટવા નીકળી પડ્યો. હાય હાય, કોઈના હાઈના પૈસા લીધા તમને જરાય શરમ આવે છે? તમે મને 2 બદામ ની કીધું છે. કે હું છું ને તો આ ઘરમાં રૂપિયા આવ્યા. અને નો હોચવા તો કહીજે મારા બાપની ઘરે વહી જાઓ. તું નહોતી ને તોય આનાથી ઓછા પગારમાં ઘર ચાલતું જ તું. ખુશ હતા અમે બધાય. આ તે આવીને આ કાળું ધન અમારા ઘરમાં લાવી તું. તમારા માને કઈ કહેવા છે 2 શબ્દ કે નહીં? જેમ ફાવે એમ મને બોલે છે. તમે શું બોલી કરીને લેવા તમારા બાપની ઘરેથી? ત્યારે તો બહુ હાયા કરતા હતા. માં, હવે પ્લીઝ તમારી આગળ હાથ જોડું છું, તમે આને જિજ્ઞાને કંઈ કહેવાનું રવા દો, કારણ કે જો એના ઘરમાં આપણે રાખવી છે ને તો આ પ્રમાણે જીવન જીવતા શીખવું જ પડશે. પણ જ્યારે તું મહેનત વગરના પૈસા લાવીશ અને આના હાથમાં મૂકીશ ને ત્યારે મારી આતરડી કકળશે. આ તો એ તો પકડાવો ઠીક. ને. આના પર કેવી અસર થશે એ તમને કઈ ખબર છે? હવે જેવી થાય એવી થવા દ્યો.
તમારે જે વાત કરવી કરજો, મારા બાળકને વચ્ચે ન લેતા કે એના ઉપર કોઈ વાત ન થવી જોઈએ. તમે આતરડી કકડાવો, અહીંયા કકડાવો, ફેફસા કકડાવો, કિડની કકડાવો, મને કઈ ફરક નથી પડતો. જાઓ. ના ના, તને ફરક પડે કે ન પડે, પણ આ બાળક માટે મને ચોક્કસ ફરક પડે છે. એ જેવું જોવે, જેવું અનુભવે, જેવું સાંભળે એવા સંસ્કાર એને મળે છે. આને ગર્ભ સંસ્કાર કહેવાય. નથી બહાર આવી ગયું મારી માં, ગર્ભ સંસ્કાર આપણે મંદિરે જઈને કરાવી આવશું, બરાબર? હા, તને કાંઈ અક્કલ જેવું છે? એ બાળકનો ગર્ભ રહીને પહેલા જ દિવસથી માં જેવું વિચારે, જેવું ખાય, જેવું પીવે, જેવું સાંભળે અને જેવા કર્મ કરે ને એની બધી અસર આને થાય ને એને ગર્ભ સંસ્કાર કહેવાય. એના માટે મંદિરે જવાની જરૂર ન હોય. કેવા છે આ તમારા બા. હવે છે ને જો આમ નામ રહે ને તો હું મારા બાળકને લઈને વિચાર તમારા હાથમાંથી બાયડી જાય ને બાળકે જાય. વિચાર કરો શું કરવું છે. ધમકી આપતા શીખી છે, બીજું કાંઈ નહીં. બાળકના નામે અમારા ઘરમાં બધાયને તું હેરાન કરે છે, બધાયને. કોઈને હેરાન નથી કરતી. તમારા લોકોને જરૂર હોય ને ગરજ હોય તો એવા મને લેવા. અને હજી કહું, જરૂર હોય ને ગરજ હોય તો રાખો, બાકી હું તો આ નીકળી, મારે કઈ જરૂર નથી. મને ખબર નહોતી કે આ મારો વેવાય એ આડા રસ્તાનો હશે, કે છોકરીને સારી વાત કરવાને બદલે એને પણ ખોટી જ વાત કરીને જમાઈને ફસાવાના ધંધા કરે છે. હું ધારવી છે મારી માં, તમે તમારા દીકરાનું ઘર ભાંગવું જ તમારે, એમાં રાજી છો તમે તો તમે કે એમ કરવું અને મૂકી આવું મારી બાઈ ને બાપની ઘરે. બોલો શું કરવું? શું કરવું એટલે? તું કઈ નાનો દૂધ પીતો છોકરો નથી. સારું એવું કમાતો ધમાતો ને ભણેલ ગણેલ છોકરો છે. તારે વિચારવાનું કે તારું ભવિષ્ય અને આ બાળકનું ભવિષ્ય તારે કેવું બનાવવું છે. તમારા મમ્મીને કહો ને આમ બંધ તમારો અવાજ સાંભળે મને બાળકનું ભવિષ્ય બની જાય. આને મૂક્યા મારા બાપની ઘરે એટલે ન્યા રહે ને હું અહીંયા ઠન પાલ એકલો 25,000 તમારા હાથમાં આપું એટલે આપણું હાલી જાય. તમે કાલ વિયા જાઓ, મને કોણ હાસવશે? બસ આજના છોકરાઓની આ જ રામાયણ છે. બાયડી સમજી ગઈ છે એની નબળી કડી કે મારા વગર આ રહી નથી શકવાનો, એટલે હું એને જેમ આંગળી પર નચાવું ને એમ નાચશે. નાચ, તારે જેટલું નાચવું એટલું નાચ. રહે નહીં હગે ને બીજી મળશે નહીં અહીંયા. ખાની ભાઈ તું તને તારે જે જોતું તે મળી જાય છે ને. ખોટી હું કામ જીભા જોડી કરે? ગોટું માણસ છે, જીવા એટલું નથી જીવવાના. બા, કેમ રોવો છો તમે? ના ના કાંઈ નહીં. જો મને ખબર છે કે તમે રોતા હતા. શું થયું છે કયો? કાંઈ નહીં, આ તો માથું જરાક દુખે જ ને એટલે. ના, તમે ખોટું બોલો છો. તમને માથું નથી દુખતું. તમને મારી કસમ છે. કો શું થયું છે? બસ આ ઘરમાં જે થઈ રહ્યું છે ને એ વિચારી વિચારીને હવે તો મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. જો આવી રીતે રોવાથી કાંઈ ફાયદો નથી. ઘરમાં જે થઈ રહ્યું છે ને એ વસ્તુ તો મને નથી ગમતી, પણ હું કરું? તમે આવી રીતે રોશો તો હું બધું સારું થઈ જશે? તમે જ કહો. ખબર છે મને તો નહીં થાય. મહેન્દ્રને જ્યારે હું ભણાવતી હતી ત્યારે મેં એક વિચાર કરેલો કે એને હું દેશનો એવો સાચો સિપાહી બનાવીશ કે લોકો એના ઉદાહરણ આપે કે જો આ છોકરો કેટલો ઈમાનદાર, પ્રામાણિક અને સ્વાભિમાની છે. અને હા, એ પોલીસ બન્યા પછી તો મારું અભિમાન ઓર વધી ગયું કે સાચે જ મારા દીકરાને સરકાર તરફથી જે પણ કંઈ પગાર મળે છે ને એમાં એ ખુશ છે, હું ખુશ છું. અને મારું ઘર એક પવિત્ર ઘર, પવિત્ર મંદિર છે. પણ બસ હવે મારા બધા સપના રોળાઈ ગયા બધા સપના. છો બા, એક વાત કહું તમને, આ બધું છે ને ભાભીના હિસાબે થાય છે. મેં ભાભીને સમજાવવાની કોશિશ પણ કરી હતી, પણ નહીં, જરાય ન સમજે. એમ પણ કીધું કે હજી જાજો સમય નથી ગયો.
તમે જે કાંઈ પણ કરો છો અને કરાવડાવો છો અને એ પાછું વાળી લો, ભેગું થઈ જશે. નથી સમજતા. અને આ ઘરમાં છે ને આપણું કંઈ હાલતું નથી, તો આવી રીતે રોવાથી પણ કાંઈ ફાયદો નથી. બેટા ક્યાંક ને ક્યાંક આપણું હાલતું હોત ને તોય સારું હોત. બેટા મારું તારું હાલવાનું કઈ કારણ જ નથી. તારો ભાઈ ભણેલ ગણેલ છે, સમજુ છે, અને નાનપણથી એના મનમાં હું આ જ વિચાર નાખતી હતી કે તું દેશનો એક એવો સિપાઈ છે કે તને આપણા ઘરમાં જન્મ લેવાનું એક અભિમાન થશે, ગર્વ રહેશે. અને હું પણ એવું જ વિચારતી હતી. પણ આ જીજ્ઞા જે દિવસથી ઘરે આવી તો એના માટે પતિ પરમેશ્વર નથી, પૈસો પરમેશ્વર છે. બસ એ જ પૈસો જ જોઈએ છે એને. ભાઈ પોતાની ઈમાનદારી સાથે પોતાની જોબ કરે જ છે, અને પણ આ ભાભીના હિસાબે થઈને એને ન કરવા પડે ને એવા કામ પણ કરવા પડે છે. શું કરે બિચારો ભાઈ. સાચું કહું, આ જીજ્ઞા માટે તો પૈસો જ સર્વસ્વ છે. હશે, સમજીએ આપણે કે હોય તો પોતે તો ભણેલી ગણેલી છે, એ કામ કરી શકત, ઈમાનદારી વાળું 2 પૈસા કમાઈ શકત તો એને પણ ગર્વ રહે. પણ હવે તો એના પેટમાં એક નવો જીવ છે જે મોટું થઈ રહ્યું છે. ઘરમાં આવું વાતાવરણ સાંભળીને જોઈને આ લોકોને તો એમ જ કે એને કાંઈ ખબર નથી પડતી. પણ સાચું કહું એ તો ગર્ભમાં રહેલું બાળક આ બધો અનુભવ કરે છે, બધો જ, સુખનો, દુઃખનો, રડવાનો. તમે મોટા અવાજે ઝઘડા કરો છો, આ બધાની અસર પડે છે ને આને કહેવાય ગર્ભ સંસ્કાર. તમે સારા આપો છો કે ખરાબ આપો છો એ જ્યારે બાળક જન્મ લઈને પછી એના વર્તનમાં તમને ખબર પડે કે આપણે કરતા હતા ને એવું જ આ બાળક કરે છે. સાચું કીધું. આ વાત પણ મેં ભાભીને સમજાવી કે તમે આવી હાલતમાં છે ને આટલા બધા ટેન્શન, આવી રીતનો બિહેવિયર ના રાખો. અરે તમારું પોતાનું માઇન્ડ છે ને શાંત રાખો. ભાઈને પોતાની જવાબદારી છે, પોતાનું કામ છે એને કરતા આવડે છે, તમારે શું કરવા માથું મારવું. એક વાત કહું, આજે તારો ભાઈ કોઈકને લૂંટીને 5,000 રૂપિયા લઈ આવ્યો. શું? અને જીજ્ઞાને આપ્યા. જીજ્ઞા રાજી પણ થઈ ગઈ, પણ મને જરાય નથી ગમ્યું. મને પણ ન ગમે. ચાલ હવે હું રસોઈ કરી લઉં. તમે બેસો, હું રસોઈ કરી નાખીશ. 4 રોટલી બાકી છે હજી. વાંધો નહીં, આરામથી જાજો બા, અને રોવાનું બંધ કરી દો. હા સર, જુઓ આ વિડીયો ફેક છે, હું ના હોઈ શકું. તમે સારી રીતે જાણો છો ને કે હું આવા કોઈ કામ કરતો નથી. અરે કોઈ એઆઈ દ્વારા આ વિડીયો બનાવ્યો છે, હું નથી સર. પ્લીઝ હા તમે સમજવાનો પ્રયત્ન કરો સર. મહેન્દ્ર, કોની સાથે વાત ચાલતી હતી? શું થયું? મારા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા. શું થયું છે ભાઈ? અને તમે કઈ એવી વાત કરતા હતા કે આ વિડીયો એઆઈ નો છે, હું નથી, આનો મતલબ શું હતો? મને નથી ખબર. હવે થોડા દિવસ પહેલા મેં એક વ્યક્તિને રોડ પર ઊભો રાખીને 4 વ્હીલ ચલાવતો હતો. મેં એની પાસે 5,000 રૂપિયા લઈ લીધા હતા. કેમ? એની કઈ ભૂલ હતી? ભૂલ નહીં, ખાગળિયા નહોતા, આમ તેમ કરીને મને રિશ્વત ગણો તો રિશ્વત. તો હવે એ છોકરાએ ખબર વગરનો મારો કઈ વિડીયો બનાવી લીધો છે. હું વાત કરતો તો એ પૈસા લેતા તો વિડીયો નથી, પણ હું જે બોલતો હતો ને એ બધું એને રેકોર્ડ કરી લીધું છે. તો ભાઈ તમને ખબર છે આ વિડીયો તમારા પીઆઈ સર આગળ ગયો છે? હા, અને જે છોકરો હતો ને એ એરિયાના કલેક્ટરનો છોકરો હતો, હું ઓળખતો ન હતો. એમાં આ બધું થઈ ગયું. પણ તારે એવું કરવાની કઈ જરૂર હતી? શું કરું? તમે જાણો છો ને શું કામ કર્યું છે? આ 50,000 રૂપિયા, 25,000 બીજા ઘટે ક્યાંથી લાવું? કીધું તું મેં તને, એવા કોઈ ખોટા રસ્તેથી તું પૈસા નહીં લાવતો જેનાથી આપણા ઘરની આબરૂ જાય,
છતાંય તે એ કામ કર્યું. આબરૂ તો છોડો, એ તો રહેવી હોય તો રહેશે ને, જાવી હોય તો જશે, પણ અત્યારે મારી નોકરી ઉપર આવીને ઊભી રહી છે. હા તો- જો એ ગઈ ને, તો ભાઈ તમે ખોટું બોલ્યા ને. તમે તમારા પીઆઈ સરને એમ કીધું કે આ વિડીયો એ હશે, હું નથી, તો એ આ વિડીયો પ્રત્યે વધારે તપાસ કરાવશે તો? અને માની લો કે વિડીયો સાચો નીકળ્યો ને તમે જશો તો ખબર છે કે પણ કેવી હું જ છું મારી બેન, પણ નોકરી બચાવવા માટે કંઈક તો બાના બતાવવા પડે કે નહીં? એટલે હવે તમે ખોટું પણ બોલવા માંડ્યા. તો શું કરું? નોકરી જવા દઉં? સામે ચાલીને આત્મસમર્પણ કરી દઉં કે હા સર, મેં જ રિશ્વત લીધી છે, હું જ છું? પેલા મારા ભાઈ આવા નહોતા, ઈમાનદાર માણસ હતા, અને અત્યારે છે ને તમારામાં સાવ બેઈમાનીની ભાષાઓ બોલે છે. અરે તો મારી બેન બેઈમાન બનવું જ નહોતું, પણ તને ખબર નથી કે મર્દ હોવું તમને લોકોને તો આસાન લાગે છે, પણ જે મર્દ હોય ને એને પૂછો તો ખબર પડે. મા બાપના સપનાઓ પૂરા કરવા, ઘરવાળીના, ભાઈ બહેન નાના હોય તો એના, હા બધાને સાચવીને રાખવા કોઈ આસાન વાત નથી. ખબર છે, નથી આસાન વાત. અને એમાં પણ જ્યારે આપણો પગાર ઓછો હોય ને ત્યારે બહુ તકલીફ થાય. પણ તને ખબર છે, અત્યારના સમયમાં ઘરે બેસીને પણ કામ મળે છે, તો તું એવા પણ ઓવરટાઈમ કરીને ઘરે બેસીને કામ કરીને તું વધારાના પૈસા કમાઈ શકત. અને તમે ભાભીને પણ કહી શકો છો કે તું પણ જોબ કર, તું પણ મારી મદદ કર. માનું કે અત્યારે પ્રેગ્નેન્ટ છે, પણ અત્યાર સુધી તો એ પ્રેગ્નેન્ટ નહોતા ને. ઓવર ટાઈમ છો. તમે સારી રીતે જાણો છો મારી નોકરી પોલીસની હતી, અને પીસીઆર વેનમાં જે રાત દિવસ ફરિયાદ કરે. સમજી શકો છો મારી પાસે સમય નથી રહેતો, અને કોઈ વાર તો હું આખી રાત ઘરે નથી આવતો. સમજો મારી માં. હા, તે મારી માં કરીને મને હવે શરમાવ નહીં. 24 કલાકની નોકરી એક તો હોતી જ નથી, અને તારે જ્યારે વધારામાં જવું પડતું હોય છે એવા મહિનાના 4, 5, 6 દિવસ હોય. બાકીના દિવસોમાં તો તું કરી જ શકે ને. હા, કરી શકું, તો પણ જે આપણે મારી મહારાણીને એના બાપ સામે પ્રોમિસ કરીને લાવ્યા છીએ ને કે 50,000 એના હાથમાં આપીશ, એ પૂરા નહીં થાય. જો ભાઈ બધા જ તમારી જેવું વિચારવા પડે ને તો આ દુનિયા છે ને ક્યાંની ક્યાંય પહોંચી જાય. એટલા માટે જ આપણે શું કરવું ને આપણા હાથમાં હોય છે. કોક કે ને એમ ના કરે. બસ આને હવે બહુ શિખામણ આપવાની જરૂર જ નથી. ખોટું કામ કર્યું છે ને તો એનું ફળ ભોગવવા પણ તું તૈયાર રહેજે. હા, અને મારા કરેલા ભૂલની સજા મને તો મળશે જ. કદાચ મારી નોકરી પણ જશે, સાથે સાથે તમારે ભોગવવું જ પડશે, કારણ કે નોકરી જ નહીં રહે તો શું કરશો બધા? મહેન્દ્ર, મારથી અંબા હે નહીં ને ઝટ દેખાને આવીશે નહીં. મહેન્દ્ર, મહેન્દ્ર નથી. તમને નથી બોલાવ્યા, મેં એને બોલાવ્યા છે. હવે સારું તમે આવ્યા ને હેતલબેન, આ ડબ્બો ઉતારજો ને મને. એ પછી આ ડબ્બો ઉતારતી એમ કહું. પણ તે પૂછ્યું નહીં કે મહેન્દ્ર ક્યાં ગયા છે? ક્યાં આવી છે કે દુકાને બુકાને? તમે કંઈક લેવા મોકલાય છે તો જ તમને ખબર હોય ને. ના ના, એમ દુકાને બુકાને ક્યાંય નથી ગયો. તો પોલીસ ચોકીથી ફોન આવ્યો હતો. ઠીક, કાંઈક એવું હોય છે કેસ બેસ તો ગયા હોય ને એમાં હું. હા, કેસ જ આવ્યો છે, પણ એનો કા એને શું કર્યું? કરપ્શન ચાલુ કરી દીધું. તમારે બહુ પૈસાની જરૂર હતી ને, બહુ શોખ હતા ને, તો એ ખોટું કામ કરવા ગયા અને પકડાઈ ગયા. પણ હાલતા માણા પાસેથી લઈ તો એમ જ કરે ને ત્યાં. તો એ ઘરે જઈને લૂંટે. ભાભી આ વાતને તમે નોર્મલ રીતે કઈ કેમ લો છો? જોઈ જાણીને કરાય ને એને તો કઈ ના થાય. કરાયું નથી અને એને કર્યું નથી. તમે છે ને એને જબરદસ્તીથી કરાવડાવ્યું છે આ બધું. એ ભગવાન, હરી ફરીને આ ઘરમાં સિસ્ટમ જ છે, દોષનો ટોપલો મારી ઉપર જ નાખવાનો નહીં. તો આ તમે બધાએ પાણી લીધું હાથમાં કે જ્યાં સુધી જીગુને 2 શબ્દ ન સંભળાવીએ ત્યાં સુધી હક નહીં લેવાનું એમ. પૈસાની ભૂખ તને હતી ને, તું ભિખારીની જેમ એની પાસે પૈસા માંગ્યા કરતી હતી. 25,000માં મારું પેટ નથી ભરાતું, 25,000માં મારું પેટ નથી ભરાતું, કાંઈક કરો. તો આ એણે કાંઈક કર્યું તો જોઈ કારવીને કરાય ને. હા. આંધળો તીર ન મારી લેવાય ગાંડાની જેમ. એટલી બુદ્ધિ એનામાંય નથી. હા, જોઈ કાઢવીને કરાય. ક્યાં જોવા જાય? કોના ઘર, બેંક અને દુકાન લૂંટવા જાય?
કેવા છો તમે બધા તો નોકરી રાડું જ નાખતા આવડે તમે કેવા છો ભાભી? માણા જેવી હવે તો રિયલાઇઝ કરો કે તમારા હિસાબે થઈને ભાઈની જોબ ખતરામાં છે. ગઈ તો નથી ને હજી ખતરામાં છે ને ખતરામાંથી બહાર નીકળી જાય તમારા ભાઈ ખતરાના ખિલાડી આવશે છે હમણાં જ જવાબ લઈને આલ્યો આવી ગયો બેટા મહેન્દ્ર. પાણી પીવો તો ભર દો. હા હવે ઘરે બેસીને પાણી જ પીવાનું છે. બેટા તને બોલાવેલો તો શું કીધું? હા ભાઈ, શું થયું ત્યાં? નોકરી જતી રહી મારી, શું? સસ્પેન્ડ કરી દીધો મને. હે ઓહ, નોકરી ગઈ? હવે રૂપિયા ક્યાંથી આવી છે? તો તમારે જોવાનું. મેં તો તને કહ્યું જ હતું કે આ 25,000 આવે છે ને એમાં ચલાવી લે, મારે બેઈમાનીના પૈસા નથી જોઈતા. પણ તને 50,000 જોતા હતા તો હું આડા રસ્તે કમાવા ગયો અને પહેલી જ વારમાં એવો વ્યક્તિ સામે ભટકાણો કે મને ખબર જ ના રહે. એ તો સારું થયું કે મેં હજી રૂપિયા હાથમાં લીધા નથી, ખાલી વાત જ કરતા વિડીયો છે, છતાં પણ મને સસ્પેન્ડ કર્યો છે. પણ આની આડોડાય તો જો. તું કહે છે કે મારી નોકરી ગઈ તો એને શોખ નથી લાગતો. ઈ કે હવે પૈસા ક્યાંથી આવશે? હવે ભીખ માગીને આવશે પૈસા, ભીખ માગીને. સસ્પેન્ડ કર્યો છે મને. હવે તારે અડધા પગારમાં ચલાવવું પડશે, કારણ કે હજી ગુનો સાબિત નથી થયો. વિડીયો લેબમાં મોકલશે, હું છું કે નહીં, મારો વોઇસ છે કે નહીં, આ બધું ક્લિયર કટ રિપોર્ટ આવશે ને ત્યાર પછી પગાર બંધ થશે. ત્યાં સુધી અડધા પગારમાં ચલાવજો. પણ બેટા અડધામાં તે આ કર્યું જ છે એટલે એ સાબિત તો થવાનું જ છે. કેટલી મહેનત મજૂરી કરીને આ છોકરાને મેં ભણાવ્યો ગણાવ્યો અને આ પદ સુધી પહોંચાડ્યો, અને આજે આટલી જે આબરૂ બનાવી હતી ને સેકન્ડ્સમાં ખલાસ થઈ ગઈ. સેકન્ડમાં. હું ભૂલી નથી ગયો મારી માં કે તે કેમ આજુબાજુમાં જઈને વાસણ ધોઈને મને ઘરના કામ કરીને ભણાવીને પોલીસ બનાવ્યો. પણ મારી જિંદગીમાં ત્યારથી આવી છે ને ત્યારથી રૂપિયા ઓછા જ પડતા. મારે આ બધું કરવું નહોતું પણ મજબૂરીમાં કરવું પડ્યું. શું કરવું? આ બધું છે ને ભાભીના લીધે થયું છે. બિચારા મારા ભાઈની લાઈફ તો બરબાદ જ થઈ ગઈ. તું બહુ કહેતી હતી ને તો 50,000 લાવો તો જ અહીંયા રહીશ, નહીં તો મારા બાપના ઘરે જતી રહીશ. હવે તો તારી પાસે મોકળું મેદાન છે. જા, છોકરાને પણ હાચવી લેશે ને તારા બાપ. કહેતી હતી. પછી ઊભી ઊભી મોઢું શું જોયા કરે? બોલ કાંઈ, કે જે આવશે ને એટલામાં હું ચલાવી લઈશ. નહીં બોલે. હવે આવી હાલતમાં તો તું ડાયવોર્સ નહીં લઈ શકે. હવે અહીંયા રહ્યા વગર તારે છૂટકો નથી ને આટલા જ પૈસામાં ચલાવ્યા વગર પણ છૂટકો નથી. શું બોલું? બોલવા માટે એક શબ્દો હોય તો બોલું ને. તમારા બધાને સામું જોઈને પણ બોલવાની મારામાં હિંમત નથી. આમાં વાંક મારો જ છે. રૂપિયા લાલચે ના દોડી હોત ને તો આજે આ દિવસ જ ના આવત. હું તમને કીધું તું ને ભાભી, તમે જ્યારે મને એમ કીધું કે હું તો આ બધું બાળકના ભવિષ્ય માટે કરું છું, ત્યારે કીધું તું કે ક્યાંક એવું ના બને કે બાળકનું ભવિષ્ય બન્યા પહેલા જ બગડી જાય. બગડી તો ગયું, શું બાકી રહ્યું? કદાચ 6 મહિનામાં તો મારો ગુનો સાબિત થઈ પણ જશે. એટલે હું ગમે એટલા પુરાવા આપીશ ને તો પણ નોકરી તો આજની તો કાલ જતી જ રહેશે. પછી તો પોલીસવાળાની ઘરવાળી નહીં કહેવાય. મારે તો ક્યાંક ને ક્યાંક મહેનત મજૂરી કરવી પડશે. પછી 10,000 આવે કે 12,000 આવે, એમાં ઘર ચલાવતા તારે શીખવાનું. અને જો તારે રહેવું હોય તો બાળક વર્ષ દિવસ યા તો 1.5 વર્ષનું થઈ જાય, માં રાખતા થઈ જાય, તારે પણ જોબ કરવી પડશે. કાલે આનું ભણતર પૂરું થશે, ડિગ્રી આવી જાય પછી એને પણ જોબ કરવી પડશે. બધા મળીને ઘર ચલાવશું ને તો આ સમય કેમ વીતી જશે ખબર નહીં પડે. પણ આ બધું તને નહીં સમજાય. તું રે મોટા બાપની દીકરી, તને જો હું છૂટ આપું. તારે અહીંયા રહેવાની ઈચ્છા હોય તો રહે, અને ન રહેવું હોય ને તો પણ તારી મરજી. ના મહેન્દ્ર, એણે ભલે નાદાનીમાં ગમે તે કર્યું, હું માં છું. આ હાલતમાં હું એને ક્યાંય ન મોકલી શકું. એની ભૂલ એને સમજાઈ ગઈ ને બેટા. અને બેટા અત્યારે તને સસ્પેન્ડ કર્યો છે ને, જ્યાં સુધી તું આમાંથી નિર્દોષ જાહેર ન થાય ને ત્યાં સુધી કાંઈ પણ નોકરી કરજે, ઓવર ટાઈમ કરજે, અને જે તું લાવીશ ને
એમાં અમે બધાય ઘર ચલાવી લેશું. મહેનત ના, કરવામાં હું પાછો નથી પડતો. બસ આને સમજવાની જરૂર છે મારે નહીં. સમજાઈ ગઈ છે સમજી સમજાઈ ગઈ છે મને મારી ભૂલ. કેટલું સમજાવશો? એકવાર તો કહ્યું. અને બા, એમને ઓવરટાઈમ નથી કરવું. જેટલું લાવે છે ને એટલામાં જ પૂરું કરશું. અને તમે કહ્યું ને કે બાળક 1.5 વર્ષનું થાય પછી કામ કરવું પડશે, કંઈ વાંધો નહીં, કરી લઈશ કામ. પણ હા, બીજી વખત આવી ભૂલ નહીં કરું. બેટા, અને અત્યારે પણ ઘરે બેઠા કામ મળે જ છે ને, રેણિયા કટિંગ ના કહેવા, એ કામ લઈને કરશું. થોડી ઘણી તો મદદ થશે ને બેઠા બેઠા. સારું કર્યું તને સમજણ આવી ગઈ. પણ ક્યારે? જ્યારે બધું હાથમાંથી જતું રહ્યું ત્યારે ને. બસ હેતલ, બસ. માણસ માત્ર ભૂલને પાત્ર. હા, હર બેટા. કોઈ માણસથી ભૂલ થાય છે, પણ સમય આવતા પરિવર્તન થઈ જાય છે ને, તો એ ભૂલ નથી કહેવાય. હા, એટલી સમજ પડી ગઈ ને કે જે ઝાડ પર ચડીને જે ડાળી પર બેઠા હોય ને એ ડાળીને કપાય નહીં. આ ભૂલ મેં કરી છે એટલે બસ મહેન્દ્ર, તું જા. ચાલ બેટા.